હેલો સ્ટુડન્ટ, ક્લાસ 12 ની અંદર જે આપણે ચેપ્ટર 1 જોઈએ છે એમાં ઉદાહરણના દાખલા આપણે જોઈ ગયા કુલમના નિયમના આધારે. હવે આપણે જોઈશું સ્વાધ્યાયના દાખલા જોઈએ છે. એની અંદર એક સ્વાધ્યાયનો દાખલો એ રીતે છે કે આપણને ગુણોત્તર આપેલો છે. એ ગુણોત્તર પરિમાણ રહિત છે એ ચકાસવાનું છે અને એ ગુણોત્તરનું મૂલ્ય કેટલું આવે છે એ આપણે જોવાનું છે. તો આ રીતે આપણને ગુણોત્તર આપેલું છે. આપણે અહીંયા શું ચકાસવાનું છે તો કે ગુણોત્તર પરથી ગુણોત્તરની ચકાસણી કરો. અને ચકાસણી કર્યા પછી એને બતાવો કે પરિમાણ રહિત છે અને સાથે એનું મૂલ્ય પણ ચકાસવાનું છે કે એનું મૂલ્ય આપણને કેટલું મળે છે. તો અહીંયા આપણને સ્થિત વિદ્યુત બળ એટલે કે ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ એનું સૂત્ર આપણને ખબર છે કે Q1 Q2 upon R². આ બળ કેવું છે? સ્થિત વિદ્યુત બળ છે. અને બીજું ગુરુત્વાકર્ષણ બળ છે Fg ગ્રેવિટેશનલ ફોર્સ is equal to G m1 m2 upon R² છે. હવે શું કરવાનું છે? આ બંને ઇક્વેશન જે છે એને તમારે ગુણોત્તર કરીને ચકાસવાનું છે. તો સૌપ્રથમ આની અંદરની બધી જે પણ વિગત જે છે એ આપણે લખી દઈએ, પછી આગળ ગુણોત્તર કરીએ. તો કે Q1 અને Q2. Q1 શું છે અહીંયા? તો કે ઇલેક્ટ્રોન છે, ઋણ વીજભાર છે. અને Q2 શું છે અહીંયા? તો કે પ્રોટોન છે, ધન વીજભાર છે. આ ઇલેક્ટ્રોન છે અને અહીંયા પ્રોટોન છે. ઓકે, એની વેલ્યુ કેટલી હશે? તો બંનેની વેલ્યુ સરખી હશે. 1.6 × 10⁻⁻19 કુલમ. ઓકે, r એ બે વચ્ચેનું અંતર છે. કેની વેલ્યુ લખી દઈએ? 9 × 10⁻9 ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે આપણે લખીએ કેપિટલ G ની વેલ્યુ. ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ છે, એની વેલ્યુ છે 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર પર kg સ્ક્વેર. હવે અહીંયા જો આપણે ઇલેક્ટ્રોનને અને પ્રોટોનની વાત કરતા હોય ત્યારે માસ પણ કોનું લેવાનું છે? કારણ કે ગુણોત્તર કરવાનું છે. ક્લાસ 11 માં આપણે જોઈ ગયા કે બે સરખી ક્વોન્ટિટી હશે. ધારો કે મીટર પ્લસ મીટર એ બંને સરખા યુનિટ હોય તો જ એનો સરવાળો થાય. બરાબર, સરખા યુનિટ હોય તો જ એનો ગુણાકાર થાય, તો જ એનો ભાગાકાર થાય. તો એટલે ગુણોત્તર ક્યારે થાય? કે જ્યારે આપણે અહીંયા પણ બી જે ચાર્જ જે લીધો છે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એનો પણ માસ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન એટલે કે ઇલેક્ટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ આપણે અહીંયા લખવું પડે. તો ઇલેક્ટ્રોનનું દળ કેટલું હશે? અહીંયા માસ ઓફ ઇલેક્ટ્રોન અહીંયા બતાવીએ. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻31 કિલોગ્રામ. 31 કિલોગ્રામ છે. માસ ઓફ પ્રોટોન 1.67 × 10⁻27 કિલોગ્રામ છે. હવે આપણે એનો ગુણોત્તર કરીએ. કોનો ગુણોત્તર કરવાનું છે? આ બંનેનો. Fe / Fg is equal to થશે K Q1 Q2 / R² / G m1 m2 upon R².
r² અને r² કેન્સલ થઈ જાય એટલા માટે બુકની અંદર તમને ડાયરેક્ટ આ બંનેનો ગુણોત્તર તમને આપી દીધો છે. એવું લખ્યું છે કે ચકાસણી કરો કે બંનેનો ગુણોત્તર એક છે, પરંતુ આ જે મેં આગળ સમજાવ્યું એની પાછળનું એક કારણ છે, એટલા માટે થોડુંક તમને આગળ મારે સમજાવવું પડ્યું. તો હવે જો ગુણોત્તર લખીએ તો ગુણોત્તર શું થશે કે Q1 Q2 ડિવાઇડ બાય G. M1 શું છે તો કે માસ ઓફ ઇલેક્ટ્રોન છે અને M2 શું છે માસ ઓફ પ્રોટોન છે. માસ ઓફ ઇલેક્ટ્રોન અને માસ ઓફ પ્રોટોન M1 અને M2. હવે આપણે આગળ આ બધાની વેલ્યુ મૂકીએ. આ બધાની વેલ્યુ મૂક્યા બાદ આપણે એને પરિમાણ રહિત બતાવવાનું છે, એટલે કે એનું વેલ્યુ ને એનું શું મૂકવું પડશે, એના એકમો મૂકવા પડશે. તો એની અંદર એને એકમો મૂકીએ છો. કુલંબ અચળાંક છે, એનો એકમ કેટલો છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ સ્ક્વેર મલ્ટીપ્લાય Q1 અને Q2 મૂલ્ય પ્રમાણે એનું એકમ થશે કુલંબનો સ્ક્વેર ડિવાઇડ બાય કેપિટલ G, એનો એકમ છે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર ડિવાઇડ ઇન્ટુ મલ્ટીપ્લાય માસ ઓફ ઇલેક્ટ્રોન માસ ઓફ પ્રોટોન બંને કિલોગ્રામ, તો કિલોગ્રામનો સ્ક્વેર. તો અહીંયા જો હવે કિલોગ્રામ સ્ક્વેર કેન્સલ, કુલંબ સ્ક્વેર પણ કેન્સલ, ન્યૂટન મીટર સ્ક્વેર અને ન્યૂટન મીટર સ્ક્વેર પણ કેન્સલ. તો ઇઝ ઇક્વલ ટુ આન્સર આવે 1 આવશે. એનો મતલબ શું થયું કે આપણને જે ગુણોત્તર જે આપેલો છે એ ગુણોત્તર કેવું છે, અહીંયા પરિમાણ રહિત છે, એટલે કે ડાયમેન્શન લેસ છે. M0 L0 T0 એ રીતે આપણે લખી શકીએ જો લખવું હોય તો. હવે આગળ એની વેલ્યુ આપણને પૂછી છે કે ગુણોત્તરનું મૂલ્ય કેટલું થાય. તો ગુણોત્તરનું મૂલ્ય આપણે એક ઉદાહરણના દાખલામાં પણ જોઈ ગયા છે, પણ છતાં પણ આ દાખલાની અંદર આપણે સમજીએ. તો પહેલો જે પ્રશ્ન હતો એ આપણે સોલ્વ કર્યો. હવે બીજું આપણને ફાઇન્ડ કરવાનું કહ્યું છે કે તેનું મૂલ્ય શોધો. કોનું તો કે આ ગુણોત્તરનું. તો ગુણોત્તરની અંદર આપણે એની બધી કિંમતો આપણે મૂકી દઈએ. તો કિંમતો મૂક્યા પછી એક આપણને આન્સર મળશે. તો કેની વેલ્યુ 9 × 10⁹. અત્યારે આપણે ખાલી મૂલ્ય જ મૂકવાના છે, યુનિટ થી કોઈ લેવા દેવા નથી, કારણ કે શું છે પરિમાણ રહિત થઈ ગયું છે, પહેલા જ આપણે શોધી લીધું. તો 9 × 10⁹ મલ્ટીપ્લાય Q1 અને Q2 બંનેની વેલ્યુ સરખી છે, ધન અને ઋણ છે, પરંતુ મૂલ્યમાં સરખા છે. તો એ લખીશું 1.6 × 10⁻⁻19 સ્ક્વેર ડિવાઇડ બાય GMEM. કેપિટલ G કોન્સ્ટન્ટ છે 6.67 × 10⁻11 into mass of electron 9.1 × 10⁻31 into mass of proton 1.67 × 10⁻27. ઓકે, હવે સિમ્પલ એને મલ્ટીપ્લાય કરીએ છીએ. જો 9 × 10⁻9 અને 1.6 પહેલા અને 1.6 નો સ્ક્વેર મતલબ કે 16 નો સ્ક્વેર જો આપણે કરીએ તો કેટલો થાય 256. તો અહીંયા લખાય 2.56. તો 9 × 10⁻9 into 2.56 into 19 into 2 minus 38 10⁻38 divide by આ જે ત્રણ વેલ્યુ જે આપી છે એને આપણે સાથે મલ્ટીપ્લાયમાં લખી દઈએ. તો આ રીતે લખાશે પહેલા 6.67 into 9.1 into 1.67. હવે મલ્ટીપ્લાય કરીએ. મલ્ટીપ્લાયની અંદર જો આ તમને જે પણ બી પાવર આપે છે 10⁻11 છે, આ છે, આ એનો શું થઈ જાય 3 3 માઇનસમાં છે, 3 3 શું થશે એડ થશે, પણ એનું જે સાઇન જે છે માઇનસમાં રહેશે. તો 7 8 ને 9 તો 10⁻, પછી લખીશું 9, 3 ને 2 5 ને 1 6 6 અને સાઇન રાખીશું આપણે માઇનસમાં આવશે. ઉપર આવી જશે પ્લસ
આ પ્લસ છે ઇઝ ઇક્વલ ટુ જો 9 into 2.56 divided by 6.67 into 9.1 into 1.67 આ બધાનો તમે કેલ્ક્યુલેટરથી મલ્ટીપ્લાય ડિવાઇડ બધું કરી દઈશું. પછી પાવરમાં જે આપ્યું છે ને આપણે લખીએ જો 10 raised to 9 minus 38 minus 29 થાય minus 16 ઉપર ગયા પ્લસ 69 થશે. તો આને તમે મલ્ટીપ્લિકેશન ડિવાઇડ કરશો એટલે આન્સર આવશે ઇન્ટુ 10 raised to minus 14 0 અને 4 14 સોરી પ્લસ 40 થશે. ઓકે પ્લસ 69 છે તો પ્લસ 40 થયું. હવે આ ગુણોત્તર જે છે ગુણોત્તર તો ખરેખર આ રીતનો છે, પરંતુ એટલા માટે તમને પહેલા આગળ સમજાવ્યું કે ગુણોત્તર આવ્યું કઈથી, તો ગુણોત્તર આપણને મળે છે આ બંનેનો આપણે ગુણોત્તર કર્યો, સ્થિતિ વિદ્યુત બળ અને ગુરુત્વીય બળ. તો બંનેનો ગુણોત્તર કહેવાય. ખરેખર છે આ બંનેનો ગુણોત્તર, તો એ લખાશે Fe divided by Fg. તો ફાઇનલ જે આન્સર મળે છે એ આપણને એવું કહે છે કે આ રીતે એક વેલ્યુ ઇન્ટુ 10 raised to 14 ઇન્ટુ Fg મલ્ટીપ્લાયમાં જતા રહેશે. તો સ્થિતિ વિદ્યુત બળ જે છે એ ગુરુત્વીય બળ કરતા કેટલા ગણું વધારે છે, તો 10⁻40 જેટલું વધારે છે. ઓકે, તો આપણે એનું પરિમાણ રહિત બતાવ્યું છે, ગુણોત્તર કર્યો અને એનું મૂલ્ય પણ આપણે જોઈ ગયા. ઓકે.